हेलो दोस्तों, गुड मॉर्निंग બધાને જય માતાજી। તો આજે હવે સવારના 7:30 વાગી ગયા છે, તો આપણે જો ચા ને નાસ્તો તૈયાર કરી વાળ્યો છે। જો આજે રોટલી બનાવી નથી, બધાને થોડી થોડી તબિયત સારી નથી, એટલે જો આજે ઢોકળા બનાવ્યા છે, તો ચા અને ઢોકળા બધાય નાસ્તો કરી લી। હેલો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી અને સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો। તો આપ સૌ ખૂબ સપોર્ટ કર્યો છે આજ સુધી મને, અને આગળ પણ સપોર્ટ કરતા રહેશો તેવી અપેક્ષા છે। અને દર દિવસે વિડીયોમાં નવા નવા સુધારા વધારા અને નવું નવું શીખીને આપણે સારા સારા વિડીયો બનાવતા રહીશું એવી અપેક્ષા તમે અમારી પાસેથી રાખી શકશો, બરાબર? તો તમને સારામાં સારું અમે પ્રોવાઈડ કરીએ જ। અને ગ્રામ્ય જીવનની એક જે રીત છે કે રિવાજ હોય ઘણા એ રીતનું અને ખેતીવાડીનું કામ છે, તો એવા વ્લોગ તમને આ ચેનલ ઉપર મળતા રહેશે। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો મિત્રો। તો હવે વધારે સમય તમારો ન બગાડતા આપણે વ્લોગને ચાલુ કરવી, કારણ કે આપણે તમને ખબર છે અત્યારે લેવલનું કામ હાલે છે, તો ત્યાં જીસીબી અને ટ્રેક્ટર જે બે વાહન હાલે છે આપણા, તો ત્યાં આપણે હોવી આખો દિવસ। પણ આજે મારો ભાઈ છે એ દ્વારકે ગયો છે અને મને તબિયત બરોબર નથી, એટલે આપણે 1-2 દિવસની રજા મૂકેલી છે ત્યાં, એટલે આજે આપણે વાડીએ આવ્યા હતા આંટો મારવા, અને પાછળ જે તમને ધાર બતાવી છે એ ધાર ઉપર આપણે જવું છે આંટો મારવા, અને પાછળ શું છે એ જોવા જવું છે, તો તમને પણ વિડીયોમાં બતાવીશ, તો તમે વિડીયો પૂરેપૂરો જોવો અને વિડીયોમાં બના રહો। તો જો પહેલાં પ્રથમ તો આપણે અહીંયા ચડવા માટે અહીંયા મારો હાથ ઊંચો કરું એટલી તો કડ છે, અને એ ફરતી કડ મારેલી પછી, કારણ કે આપણે જે રોજ આવે નીલગાય, તો એનાથી આપણે રક્ષણ મેળવવા માટે આવી આપણે કડ મારી દીધેલી છે જીસીબીથી। તો અહીંયા ચડવા માટે પહેલાં કંઈક કોશિશ કરવી પડશે, તો એનો વિડીયો નહીં બની શકે, કારણ કે આમાં ચડવા 1-2 હાથે ટેકો મારીને ચડવું પડે એમ છે। તો જો હવે માંડ આપણે મહેનત કરી અને ચડી ગયા છીએ, અને હવે જાવી ઉપર ધાર ઉપર કે એમાં શું દેખાય છે। એક તો મજા નથી અને શ્વાસ ચડી ગયો અહીંયા ઉપર ચડ્યો ને એમાં। તો જો હવે આપણે ડુંગર ઉપર પહોંચી ગયા છીએ, અને તમે મારી પાછળ જોઈ શકો છો આ છે ડુંગર ધાર, એની પાછળ પણ વાડીઓ જ આવેલી છે, અને જે આ તમને સફેદ કલરમાં બતાતું છે એ છે બેલાની ખાંડ, અને અહીંયા છે સરસ મજાના કેહુડા, ખાખરાનું ઝાડ જેમાં કેહુડા આવે છે। હવે હું તમને પાછળનો કેમેરો કરી અને ઝૂમ કરીને બતાવું છું, બરાબર? તો મિત્રો તમે જોઈ શકો છો આ ડુંગર પાછળનું દ્રશ્ય આવું કાંક છે, એક મકાન છે, વાડિયું છે, અને આ બેલાની ફરતી ઊંડી મારેલી છે, અને અહીંયા છે ને જો દૂર દેખાય અહીંયા એ છે બેલાની ખાંડ, બેલા અહીંયા કાઢવામાં આવે એવા છે, અને આ છે કેસુડાનું ઝાડ, સરસ મજાના કેહુડા એની માથે આવેલા છે, અને બાજુમાં જીરું વાવેલું છે। તો આ ધારમાંથી આપણા જ ઘર કેટલે દૂર દેખાય જુઓ। હવે આ પટ્ટો જે વચ્ચે દેખાય એ આપણી વાડી છે, અને છેલ્લે જે ખૂણામાંથી દેખાય અહીંયા એ આપણા મકાન છે। તો આટલી વાડી આપણે આવેલી છે, અને અહીંયા ટાંકો ને બધું અહીંથી તમને વ્યવસ્થિત દેખાતું છે। એક જીરું જે કાઢી નાખેલું છે ને એક જીરું ને ઝાડ છે એ ઊભું છે। મિત્રો આવા દ્રશ્યો તમને ગામડામાં જોવા મળે, બરોબર છે? તો ગામડાના લોકો છીએ, ગામડાના લોકોને સપોર્ટ કરો, અમે પણ યુટ્યુબમાં આવી અને મહેનત કરી અને આગળ વધવી, બરોબર છે? અને તમને સારા સારા દ્રશ્યો દેખાડતા રહેવી મિત્રો। તો વિડીયોને કન્ટિન્યુ જુઓ અને વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। હજી તો આપણે ઘણું બધું જોવાનું બાકી છે, કારણ કે હજી તો આપણે આ શરૂઆત કરી છે, બરાબર? હજી આનાથી સારા સારા કન્ટેન્ટ મૂકતા રહીશું અને તમને આનંદ કરાવતા રહીશું। તો હાલો મિત્રો, આપણે હવે ઘણી વખત બેઠા અહીંયા ધાર ઉપર, બરોબર? આને તમે ડુંગર કહેતા છો, આપણી કાઠિયાવાડી ભાષામાં ધાર કહેવાય છે। જો ખૂબ લાંબી આવેલી છે આ ધાર, અને ઠેઠ અમારે ગામમાં 3-4 કિલોમીટર ગામ થાય ત્યાં સુધી સળંગ ધાર આવેલી છે। તો હવે આપણે જ આવી ઘરે, અને હમણાં એક ભાઈનો વોટ્સઅપમાં મેસેજ આવ્યો એટલે ખબર પડી કે આજે 21 ફેબ્રુઆરી આપણો જન્મદિવસ છે, તો અમને નહોતું યાદ, એમાં ક્યાં જન્મદિવસ ઉજવવાની વાતો આવે ભાઈ। તો હવે આપણે ઘરે જઈને ચિરાગની મમ્મીને પૂછવી કે એને ખબર છે કે નહીં, તો આપણે જોવી શું છે એના રિએક્શન। કન્ટિન્યુ રહો। હા જુઓ મિત્રો, કબૂતર આવે છે દરરોજ શણ ખાવા માટે, એમાં એક સફેદ કબૂતર છે, બીજા બાકી આપણે જે કબૂતર હોય એવા જ છે, તો દરરોજ આવે છે શણ ખાવા માટે અહીંયા। હાલો મિત્રો, તો જો આપણે હવે જાતા આંટો મારવા, એથી પાછા ઘરે આવી ગયા છે, મેં તમને જે વાત કીધી હતી હવે આને કહેવાની છે, બરોબર? આને નથી ખબર આજ કયો દિવસ છે ખબર છે?
આજ તો ચિરાગ નો બુધવાર છે, નિશાળે જવાનું છે. નહીં કશી એટલે વાર નહીં, નહીં? આમ બીજું કઈ છે એમ સ્પેશિયલ? ના ના, અમને તો કાંઈ ખબર નથી સ્પેશિયલ હું હોય. કાંઈ છે ચિરાગ, તમને યાદ છે કાંઈ? નથી યાદ? મેરેજ એનિવર્સરી ના રે ના, ઈ તો ઠેઠ 12મા મહિનામાં આવે 12મા છે. મહિનામાં છે. હા, આ કયો મહિનો? ચિરાગ નો બર્થડે છે, હમણાં આવ્યો ગયો. ચિરાગ નો બર્થડે જો ને, હા, મારો બર્થડે હજી વાર છે. વાર છે. હા, તમારે તમને ખબર જ હોય ને, બીજાને થોડી ખબર હોય. હા, આજ પણ કાંઈ નથી કાચી કાંઈ તને નથી? યાદ છે? નથી ખબર ને કાંઈ? ના ના, અમને તો એક વાંધો ને, હાલો મંડો કામ કરવા જાવ. નો હા. ખબર હોય તો શાંતિથી. કાંઈક હોય તો તમે કયો અમને, તો અમને ખબર પડે. જો અમને ન ખબર હોય તો. એટલે પણ હવે તું યાદ કરીને તને ખબર જ હોય ને, હવે એટલી નો ખબર હોય. ના ના, ચિરાગ યાદ છે તને? તો હું ચિરાગ ને કહું નહીં કાંઈક હોય તો. મને કાંઈ નથી ખબર હું હોય. મને નથી ખબર, એમાં મને ક્યાંથી યાદ હોય? મને ત્યાં ભાઈ મેસેજ આવ્યો ને એટલે ખબર પડી. તો પણ હવે તમે અમને કયો એટલે મારો અમને birthday ખબર છે પડી આજ. જાય. હા 21/2. હા, આજે 21 તારીખ છે કાશીરાગ. અમને ખબર જ હતી કાશીરાગ, અમે તો તમને સરપ્રાઈઝ દેવાના હતા એટલે અમે એવું કીધું હતું? નતું. બહુ તમે પાકા, હો અમારી પણ સરપ્રાઈઝ બે. ખરાબ કરી નાખી. કે તો બહુ ચિરાગ, પાકા બે. કે ચિરાગ. એટલે મને નો યાદ આવે, પણ ઈ ઓલા ભાઈબંધનો એક મેસેજ આવ્યો ને એટલે ખબર પડી કે એને ફેસબુક માં અમને ખબર નોટિફિકેશન હતી એટલે કરી. તો અમે તમને વિશ તંતુ કીધું કાશીરાગ. હમ. હા, કે આજ તમારો તમારે જો. બર્થડે છે. ભૌતિક હાલ્યો આવે છે, આવી જા આવી જા. જો ભૌતિક આવ્યો છે અહીંયા. કેમ છે ભૌતિક? સારું કે સારું. ભૌતિક ને ઈ તાવ ભાઈ. આવી ગયો તો ને ઈ તે જો બોલતો ભપીત ભપીત કરે આ છે. ભૂપિત, ઈ ભૌતિક. આજે જો 9 વાગી ગયા છે હે, એટલે આપણે ભણવા જવા માટે તૈયાર થઈ જતા હે. આજે બુધવાર છે એટલે 3 ડ્રેસ પહેરી જવાનો છે હે. હા. પછી નિશાળના કપડા નથી પહેરી જવાના હે. આ પછી વાગે છે ઈ દો ટીંગ ટીંગ, તો જોઈ શકો છો. ઈ ગોળો છે અને ફરતો જાય છે, પણ જેનો ઉપરનો કાચ છે ઈ તૂટી ગયેલો છે ગોળાનો. બહુ સરસ મજાનો છે ઈ. ઈ 9 વાગી ગયા છે એટલે હું તૈયાર થવા માટે હું તૈયાર થઈ જશો હે. અને ટીંગ ટીંગ વાગતું તું ઈ બંધ થઈ ગયું છે, બધા જોઈ શકો છો. તારે 9:30 ક્યાં જવાનું છે? આનંદ, આનંદ જવાનું છે. હા 9:30 આનંદ લેવાનું, 10 વાગે માં નિશાળે જવાનું. 10 વાગે નિશાળે જવાનું છે. તૈયાર થઈ ગયો? હા, સારું, હાલ તો મૂકી જાવ તને હો. હજી 10 નથી વાગ્યા, જોઈને ન ખરીએ. એવું છે? 9:30 જ થયા છે. હા, એટલે આ 9:30 જ વાગ્યા શું, આપણે તને 10 વાગે મૂકી જાવ હો. હો. હવે જુઓ આ બીજું જીરું છે પાછળ, એ પણ આટલું કાંક છે અને હજી થોડીક વાર લાગે એવું છે આને પાકવામાં, કારણ કે હજી એને વરિયાળે આવીને ખાટું થયું છે એટલે 10-15 દિવસની વાર લાગશે ખેંચતા. બરોબર, આપણે ઓલું જીરું જે હતું એ તો નીકળી ગયું છે. આપણે જ્યાં જીસીબી આંટો મારવા ત્યારે પાછળથી રાતે હલર આવ્યું છે. તમે જે જૂનો વિડીયો જોયો હશે તો તમને ખબર જ હશે કે એ ભાઈ હલરની વાટે આપણે 2 કલાક બેઠા, બરોબર, પણ હલર આવ્યું નહોતું. એટલે પછી આપણે જીસીબીએ જ્યાં આંટો મારવા કાં હલર આવ્યું અને જીરું નીકળી ગયું છે, તો એ તમને પછી હમણાં બતાવું. અને આ જે પાહતરું જીરું છે એ આટલું છે, હજી 2.5 વીઘા જેવું છે. જો અમે હવે જીરું કાઢી લીધું છે. જો આ જીરાનો ઢગલો અહીંયા ઓસરીમાં કર્યો છે, 2 દિવસ સુકાઈ જાય પછી લઈ જઈશું. જો આ અમારા માટે તો પૈસાનો ઢગલો છે, કારણ કે જીરાના ભાવ એવા છે ને એટલે. એમ તો આજના વિડીયોને મિત્રો આપણે અહીંયા પૂરો કરવી જોઈએ. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી અને એક સુપર કોમેન્ટ કરી દો મિત્રો, જેનાથી અમને મોટિવેશન મળે. કોમેન્ટ કરવાથી તમારું ન તો કાંઈ જશે અને ના તો મને કંઈ મળશે. બરાબર, મળશે મને તો મને મળશે એક મોટિવેશન અને સારા વિડીયો બનાવવાની હિંમત. તો એક કોમેન્ટ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. તો મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.